નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો દરેક ખેડૂતને દર મહિને 3000 રૂપિયા એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માન ધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 પેન્શન આપવા જોગાઈ છે, જ્યારે આ યોજના પીએમ પણ કિસાન સન્માન નિધિ યોજના રકમમાંથી કાપવામાં આવે છે અને આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બજેટ ગરીબો લોકોને થશે ફાયદો, એટલે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ જઈ રહી છે। તો આ વખત બજેટ સરકાર ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પર હોઈ શકે છે અને મધ્ય વર્ગ ટેક્સ રાહત આપવાની વાત દેશની અલગ અલગ પ્રવૃત્તિએ થઈ રહી છે, ત્યારે સરકાર ગરીબોને ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે। તો આવી સ્થિતિમાં આ વખત બજેટ સરકાર 3 કરોડ લોકોને કરનું સંપૂર્ણ કરવા માટે મોટી જાહેર કરી શકે છે। મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાવાઝોડાનો ખતરો વધ્યો છે, એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે મિત્રો આજે 22 જુલાઈ લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગામી 5 દિવસ સમગ્ર ગુજરાત દરિયાકાંઠે વિસ્તારો માછીમારીઓ દરિયા ખેડવા સૂચના આપી દેવામાં આવી છે અને આ કારણે આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને મિત્રો આ સાથે પવનની ગતિ પણ ખૂબ જ ઝડપીથી રહેશે અને આગામી 5 દિવસ દરિયાના કાંઠે દરિયાકાંઠા વિસ્તારો 45-55 કિલોમીટર પ્રતિ કલાક ઝડપીથી પવન ફૂંકાવાની શક્યતા છે અને આ સાથે આગામી 2 દિવસ દરિયા સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો કુદરતે દુઃખ કર્યું જગત તાતને, એટલે કે હવામાન ખાતે આગાહી પગલે અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આશા અને ભીમ 11નું શુકન મુહૂર્ત સાચવવા ખેડૂતોને વાવેતર શરૂ કરી દીધું છે, પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં અમરેલી જિલ્લામાં મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોને વાવેતર કરી દીધું છે અને ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા છે મિત્રો અને કાગડા ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। 70 લાખ ખેડૂતોને લોન માફ, એટલે કે તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકમાં 98 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને કૃષિ લોન માફી યોજના 3 તબક્કા પૂર્ણ કરવામાં આવશે અને તેમણે કહ્યું છે કે બીજી તબક્કા 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈ અંત સુધી માફ કરવામાં આવશે મિત્રો, જ્યારે ત્રીજા તબક્કા 2 લાખ રૂપિયા સુધીની ઓગસ્ટ માફ કરવામાં આવશે અને કાર્યક્રમ સંબંધિત મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયા લોન માફી યોજના 3 તબક્કા લાગુ કરવામાં આવશે ને તેની ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે। જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે અને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના ખેડૂતોને પરિવારોને આર્થિક સહાય માટે આવે